નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના. તો આગળના ધોરણમાં આપણે સંભાવના વિશે થોડી ઘણી માહિતી જાણી લઈએ છીએ. અત્યારે આ વિડીયો વિશે વાત કરી દઉં તો આ વિડીયો ફક્ત રિવિઝન માટે છે. આપણે આના વિશેના અલગ અલગ વિડીયો પાછળથી મૂકીશ. તો રિવિઝન બાબતે થોડું તમને કહી દઉં કે આખા પ્રકરણમાં આવે છે શું, એનો આખો સાર સમજી લઈએ. બરાબર. સૌથી પહેલાં સંભાવના માટે વાત કરીએ તો સંભાવના એટલે શું? તો કે ભાઈ સંભાવના એટલે બીજું કંઈ નથી કે કોઈક ઘટના ઉદ્ભવતી હોય અને તે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા એ બેનો ગુણોત્તર એટલે સંભાવના. માની લો કંઈ લખીએ તો સંભાવનાને સૌથી પહેલા આપણે કે ભાઈ P of A, આનું બીજું નામ શું છે? પ્રોબેબિલિટી. એના હિસાબે આપણે કહી શકીએ કે સંભાવના P of A બરાબર ઘટના A ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. અહીંયા પ્રયત્નો જે લખે છે એની જગ્યા પર આપણે પરિણામ પર લખી શકીએ. બધું સેમ છે. ઓકે, આ પ્રયત્નોની જગ્યાએ વાત કરું છું તો સિમ્પલ એક જ સૂત્ર આવે છે. આ એક જ સૂત્ર આખા પ્રકરણ માટે છે. આના ગુણધર્મો વિશે વાત કરીએ. ટૂંકા પ્રશ્નમાં ખાસ તમને કામ આવશે કે આના ગુણધર્મો. ગુણધર્મ નંબર 1, સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી વધુ તેમજ 1 કે 1 થી ઓછી હોય. બરાબર. આને સંકેતમાં વાત કરીએ તો 0 less than equal to P of A less than equal to 1. બરાબર છે. ગુણધર્મ નંબર 2, કોઈ પણ ઘટના કે ભાઈ નંબર 1 ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. ગુણધર્મો અહીંયા ચોક્કસ ઘટના એટલે કેવી ઘટના કે ચોક્કસ ઘટના બનતી હોય. ચોક્કસ એટલે કે જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આપણને ખબર છે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, એક જ પરિણામ, અસત્ય ઘટના છે. તો એવી ઘટનાની સંભાવના કેટલી થાય? 1. અને અશક્ય ઘટના એટલે કે આપણે વાત કરીએ ધ્રુવનો તારો દક્ષિણ દિશામાં દેખાય છે. તો આપણને બધાને ખબર છે કે ધ્રુવનો તારો ક્યાં આગળ દેખાય? ક્યાં? ઉત્તરમાં. તો એ દક્ષિણ દિશામાં દેખાય એક વાક્ય હોય તો એ શું થઈ ગયું? અશક્ય વાક્ય થઈ ગયું. અશક્ય ઘટના સંભાવના ઉદ્ભવી નહીં શકે. તો એવી અશક્ય ઘટનાની સંભાવના કેવી થાય? 0. ગુણધર્મ નંબર 3, પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ એના 3 ગુણધર્મો થઈ ગયા. હવે આનામાં વાત કરીએ ઘટના એટલે શું અને પ્રયત્નો એટલે શું, અથવા આપણે પરિણામ કહીએ. માની લો કે આપણે વાત કરીએ કે કોઈક સિક્કો છે, એ એક સિક્કો મેં 2 વાર ઉછાળું છું, અથવા ચાલો એક જ વાર લઈએ. એક સિક્કો 1 વાર ઉછાળે તો કેટલા પરિણામો મળી શકે? પ્રયોગ કયો થયો? સિક્કો ઉછાળવો, એક પ્રયોગ થઈ ગયો. એ પ્રયોગમાં કઈ કઈ શક્યતા આવી શકે? એક તો ભાઈ છાપ મળી શકે, બીજું કાટ મળી શકે. તો છાપ મળે એક ઘટના થઈ, બરાબર. અને છાપ કેટલી વાર મળે? એક સિક્કો ઉછાળો છાપ કેટલી વાર મળે? તો કે ભાઈ 1 વાર. તો એક એના પ્રયત્ન થયા. સિક્કો ઉછાળ્યો એક પ્રયોગમાં કુલ પરિણામ છાપ અને કાટ આ બે પરિણામો મળ્યા
તો એ 2 પરિણામ એટલે કુલ પ્રયત્નો એટલે કે આ પ્રયત્નો કેટલા થઈ ગયા? 2 પ્રયત્નો એટલે મીન્સ કે પરિણામ બી. ભાઈ સિક્કો ઉછાળ્યો તો 2 પરિણામો મળી શકે, ક્યાં તો છાપ મળી શકે, ક્યાં તો કાટ મળી શકે. તો છાપ અને કાટ આ બે બંને શું થઈ ગયા? પરિણામ થઈ ગયા. બીજું કે ઘટના, ક્યાં તો છાપ મળે એટલે એક ઘટના થઈ ગઈ, ક્યાં તો પછી કાટ મળે એ બી એક ઘટના થઈ ગઈ. તો એ બંને શું થઈ ગયા? ઘટના થઈ ગયા. એ ઘટનામાં આપણે સામાન્યતઃ જ્યારે બી સંભાવના આપણે દાખલા શોધીશું તો કોઈ પણ ઘટનાને આપણે શું કે A B C આવી રીતે કંઈક મતલબ કે અંગ્રેજીના કેપિટલમાં મળે, બરાબર ને? પહેલી ABCD માં આપણે લખીશું અને એની સંભાવનાને કોઈ પણ ઘટનાની સંભાવના P ઓફ A ઘટના એની સંભાવના P ઓફ A લખીશું, ઘટના B ની સંભાવના અહીંયા P ઓફ B લખીશું, ઘટના C ની સંભાવના તો P ઓફ C લખીશું. આમાં ખાસ ધ્યાન રાખજો કે ફક્ત અને ફક્ત આ એક જ સૂત્ર છે જે આખા પ્રકરણમાં તમને કામ આવશે. એટલા માટે કહે છે કે આ પ્રકરણ ખૂબ જ સહેલું ચેપ્ટર છે, પ્રકરણ છે. આમાં ફક્ત એક જ સૂત્ર યાદ રાખવાનું છે. આમાં બી કરવાનું શું તો કે ભાઈ ઉપર જે છે અંશમાં શું લખીશું? જે ઘટના આપણે ધારેલી છે એ ધારેલી ઘટનાના પરિણામોની સંખ્યા લખવાની. અને બીજું છેદમાં શું લખી શકો કે આપેલા દાખલાની અંદર તમારા માટે કુલ પરિણામો કેટલા છે, કુલ પ્રયત્નો કેટલા છે એ લખવાનું. તો જ્યારે તમને કોઈ દાખલો આપેલો તેમાં ઘણા બધા 3 થી 4 પ્રકારના દાખલા ગણવાના હોય, પણ તે રકમ પૂરતા તમારા માટે કુલ પ્રયત્નોની એટલે કે કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની? કોમન થવાની. એટલે કે છેદ બધી જગ્યાએ તમારો કોમન આવવાનો અને અંશમાં જે છે વારાફરતી રકમમાં કંઈ ને કંઈ તમને હિન્ટ આપેલી છે, તો તે પ્રમાણે તમારે જોવાનું છે. અહીંયા વારાફરતી તમને વાત કરીએ સંભાવના મુખ્યત્વે વધારે પડતો પૂછાતા હોય તેવા સિક્કો, બીજું શું આવે છે? સમતોલ પાસો, સાથે સંભાવનામાં આવે છે શું કે ભાઈ પત્તા. તો આ અલગ અલગ પ્રકારના હમણાં આપણે આજે વિડીયોમાં જોઈશું. આજે 3 પ્રકારના, બરાબર? એટલા માટે અત્યારે વાત કરીએ તો એક સિક્કો કેટલી વાર ઉછાળતા? 1 વાર ઉછાળતા. બીજું એક સિક્કો 2 વાર ઉછાળતા. ત્રીજું એક સિક્કો 3, અહીંયા 2 વાર આપણે આમ લખી દઈએ, 3 વાર ઉછાળતા. આના બીજા અઠવાના વાક્ય આમાં આવી બની શકે કે ભાઈ 2 સિક્કાઓ 1 વાર ઉછાળતા અને અહીંયા 3 સિક્કાઓ 1 વાર ઉછાળતા. તો આ બંને સિમ્પલ સરખા જ વાક્યો છે, પરિણામ બધાના એક જ મળશે. એક સિક્કો 1 વાર ઉછાળ્યો તો કયા કયા સંભાવના મળી શકે? ક્યાં તો ભાઈ છાપ મળી શકે, ક્યાં તો પછી કાટ મળી શકે, બરાબર? છાપને આપણે અંગ્રેજીમાં સામાન્ય રીતે હેડ કહીએ છીએ, એટલા માટે અહીંયા હું સામાન્ય રીતે હેડ માટે H વાપરીશ અને કાટના માટે અહીંયા આગળ આપણે અંગ્રેજીમાં ટેલ કહીએ છીએ એટલા માટે T વાપરીશ. તો એક સિક્કો 1 વાર ઉછાળે તો મેક્સિમમ આપણને કેટલા મળી શકે? ક્યાં તો ભાઈ છાપ મળી શકે, ક્યાં તો કાટ મળી શકે, એટલે 2 પરિણામ મળી શકે. અને કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ બરાબર તમને કેટલા મળશે? આ 1 અને આ 2 કે 2 મળશે. એક સિક્કો 2 વાર ઉછાળ્યો અથવા તો 2 સિક્કા 1 વાર ઉછાળ્યો તો શું થઈ શકે કે ભાઈ એક સિક્કો અને બીજો સિક્કો, અને એક સિક્કો 2 વાર ઉછાળ્યો તો બંને વાર, પહેલી વાર મળે અને બીજી વાર મળે, કંઈ ને કંઈ અલગ અલગ. પહેલી વાર બી છાપકાટ કરી શકે, યા તો બીજી વાર બી છાપકાટ મળી શકે. એમાં કયા કયા? તો કે ભાઈ પહેલી વાર છાપ મળે અને બીજી વાર બી, અથવા તો બીજો સિક્કો કે ભાઈ બીજી વાર બી છાપ મળે. પહેલી વાર છાપ મળે પણ બીજી વારમાં કદાચ બીજા સિક્કામાં કાટ મળે, અથવા તો કે ભાઈ પહેલી વાર કાટ મળે, બીજી વાર છાપ મળે, અથવા તો ભાઈ બંને વાર કાટ મળી શકે. તો કે અહીંયા આગળ એક સિક્કો 2 વાર ઉછાળીએ તો આપણને, અથવા તો 2 સિક્કા 1 વાર ઉછાળીએ તો આપણને કયા કયા પરિણામ મળી શકે? તો આ એક નંબર 1 2 3 4. આમ કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? કુલ પરિણામોની સંખ્યા બરાબર 4. અહીંયા કઈ કઈ પ્રકારની સંભાવના ધ્યાન આપજો. અહીંયા તો છાપ યા તો કાટ. અહીંયા કઈ કઈ? એક તો બંને વાર છાપ મળે, બીજું શું આવ્યું? એક તો બંને વાર છાપ, આ દેખાય છે બંને વાર છાપ. બીજું બંને વાર અહીંયા કાટ, બંને વાર કાટ, એટલે કે અહીંયા આગળ શું થશે? બંને વાર કાટ મળે. ત્રીજું શું આવ્યું?
એટલે કે એકવાર છાપ અને એકવાર કાટ મળે. એટલે કે ભાઈ ફક્ત એકવાર છાપ મળે, અથવા આને આમ બી લખી શકો, ફક્ત એકવાર કાટ મળે. આ બંને વાક્ય સરખા જ છે. તો તે આના માટે કાર્ય સમજી ગયા. તો આમ એક સિક્કો બે વાર ઉછાળીએ તો આપણને કુલ કેટલા 4 પરિણામો મળી શકે. એ 4 પરિણામો જે મળે એમાં બંને વાર છાપ, પછી એક છાપ એક કાટ, એક કાટ પહેલી વાર કાટ, બીજી વાર છાપ અને બંને વાર કાટ. તો આમાં 3 પ્રકારની સંભાવના ઉદ્ભવે છે. એક તો આ, બીજું આ અને ત્રીજું આ 3 ઘટનાઓ સંભવી શકે. સમજી ગયા. ત્રીજું, હવે એક સિક્કો 3 વાર ઉછાળવામાં આવે. 3 વાર ઉછાળવા માટે શું થઈ જાય? અહીં આગળ પહેલા લખી લઉં છું કે ભાઈ ક્યાં તો પહેલી વાર છાપ, બીજી વાર બી છાપ, ત્રીજી વાર બી, 3 વાર છાપ મળે, અથવા તો 2 વાર છાપ મળે પણ બીજી વાર છેલ્લી વાર કાટ મળે, અથવા તો પહેલી વાર છાપ મળ્યું, બીજી વાર તમારું કાટ મળ્યું પણ ત્રીજી વાર તમારું છાપ મળે. એ બી પરિણામ સંભવી શકે. અથવા તો પહેલી વાર છાપ મળે, બીજી વાર કાટ મળે પણ ત્રીજી વાર બી કાટ મળે, એવી પણ પોસિબલ છે ખરી. પછી પહેલી વાર કાટ મળે, અથવા તો પહેલી વાર કાટ મળે તો બીજી વાર ભાઈ છાપ મળે, ત્રીજી વાર બી છાપ મળે. પહેલી વાર કાટ મળે તો બીજું છાપ મળે, તો અહીંયા તમારું કાટ મળે, આવી બી પોસિબલ ખરી. પછી પહેલી વાર કાટ મળે, બીજી વાર કાટ મળે, ત્રીજી વાર છાપ મળે, આવી બી પોસિબિલિટી ખરી. પહેલી વાર કાટ મળે, બીજી વાર બી કાટ મળે અને ત્રીજી વાર બી કાટ મળે. આવી રીતે મતલબ કે તમારા કુલ જોઈ લો કેટલા પરિણામ થઈ ગયા. આ પહેલું પરિણામ, બીજું પરિણામ, ત્રીજું પરિણામ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. આમ કુલ કેટલા મળે છે? એક સિક્કો 3 વાર ઉછાળતા કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થાય છે? 8 થાય છે. અને અહીંયા 8 જો બધા અલગ અલગ છે, એક બી અવલોકન રિપીટ થતું નથી. સમજી ગયા. આમાં કઈ કઈ રીતે બની શકે, કઈ કઈ ઘટનાઓ ઉદ્ભવી શકે? તો જો, એક તો કે ભાઈ 3 વાર છાપ મળે, બીજું 3 વાર કાટ મળે, બની શકે. આવ્યા, સમજી ગયા. પછી બીજું 2 વાર છાપ મળે, પોસિબિલિટી ખરી. આવી રીતે અલગ અલગ પ્રકારની ઘટનાઓ અહીંયા આગળ ઉદ્ભવી શકે. તો આમાં આપણે શું કરવાનું છે, યાદ કેવી રીતે રાખવાનું છે તે બીજું કે એક સિક્કો 1 વાર ઉછાળે તો 2 જ પરિણામ, એક સિક્કો 2 વાર ઉછાળે તો 4 પરિણામ થાય, એક સિક્કો 3 વાર ઉછાળે તો 8 પરિણામ થાય. કેવી રીતે પોસિબિલિટી, કેવી રીતે ગણતરી કરતા હશે? તો આના માટે એક સિમ્પલ રીત તમને કીધું કે જ્યારે બી મતલબ કે એને કુલ અવલોકનો કેટલા છે? 2 છાપ મળે છે, બરાબર ને? સોરી, કુલ કેટલા મળે છે? 1 છાપ અને 1 કાટ, 2 મળે છે. તો અહીંયા આગળ તમારે જો જાણવું હોય તો એક સિક્કો 1 વાર ઉછાળતા કુલ પ્રયત્નો કેટલા મળશે? તો 2 ની 1 ઘાત જેટલા મળશે. એક સિક્કો 2 વાર ઉછાળે તો 2 ની 2 ઘાત જેટલા કુલ પરિણામો મળશે. અને એક સિક્કો 3 વાર ઉછાળે તો 2 ની 3 ઘાત જેટલા. જેટલી વાર ઉછાળીશું તેટલું વાર તમારું શું થશે? એની ઘાત જેટલા તમારે મળશે. અહીંયા ગણતરી કરો, 2 ની 1 ઘાત કેટલા થઈ ગયા? 2. તો કુલ અવલોકન તમારે જોઈએ તો 2 થઈ ગયા છે. અને 2 ની 2 ઘાત કેટલા થઈ ગયા? 4. તો કુલ અવલોકન તમારે 4 થઈ ગયા છે જોઈએ. અને 2 ની 3 ઘાત કરો તો કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 તો 4 તો 8. તો તમારા કુલ પ્રયત્નોની સંખ્યા તમારી 8 થઈ જશે. અને યાદ કેવી રીતે રાખવાના તે બી કહી દઉં કે ક્યારેય બી તમારા અવલોકન રિપીટ નહીં થાય અને પરીક્ષામાં તમારો સમય બચે તો તે માટે જાણવા માટે, ને આ ખાસ યાદ રાખજો, આ વિડીયો તમને 10મા ધોરણમાં પણ બેઠો કામ આવશે. તો અહીંયા એક સિક્કો 2 વાર ઉછાળે ત્યારે કંઈ જ કરવાનું નથી. આ તો છાપ અને કાટ ખબર પડે, પણ એક સિક્કો જ્યારે 2 વાર ઉછાળવામાં ત્યારે જો પ્રથમ ઊભા સ્તંભમાં લખો, મેં કઈ રીતે લખ્યા છે 2H 2T, અને પછી બીજી વારમાં HT HT, આવી રીતે લખ્યું છે કે નહીં? તો આવી તમે સરળતાથી આ 4 અવલોકનો એકદમ સમય બગાડ્યા વગર તમે શાંતિથી લખી શકો અને એક પણ પ્રકારનું અવલોકન રિપીટ નથી થતું. સેમ 8માં બીજું કંઈક પેટર્ન તમને કોમન જોવા મળે છે. શું? તો પેલી ઊભી લાઈન જો 4 વાર H 4 વાર T, 2H 2T 2H 2T, H માને છાપ અને T માને કાટ. અને ત્રીજામાં જો HT HT HT. આમ અવલોકન આડા છે પણ લખવાની પેટર્ન તમને કહેતો છે યાદ રાખવા માટે કે ભાઈ કઈ પ્રકારનો આપણે વિચારીશું નહીં. ફક્ત કારણ કે જો આપણે વારંવાર વિચારો ત્યાં ઉપર જે થઈ ગયું તો કયું અવલોકન રહી ગયું હશે, આ બધું વિચારોમાં ને વિચારવામાં. અથવા કોઈ અવલોકન 2 વાર લખાઈ ગયું તો પણ પરીક્ષામાં માર્ક્સ કપાશે. અથવા તો કોઈ અવલોકન આપણે યાદ કરવામાં આપણો સમય બગડી જાય. તો આ આપણને તમને ટ્રીક કામ આવશે. તો અહીંયા આગળ
જોઈશું. હવે આનો જે છે એક બે દાખલા જોઈએ. આ તો ખબર પડી કે કુલ પરિણામ કયા કયા બની શકે. હવે આમાં સંભાવના કેવી રીતે શોધવાની જો તમને બતાવું છું ધ્યાનથી. માની લો કે મેં આ જ લઈ લો, એક સિક્કો 3 માં ઉછાળતા મને જે છે શું મળે છે કે ભાઈ 3 સિક્કો ઉછાળતા મને કુલ પરિણામ કેટલા મળે છે? 8 મળે છે. મારે એની સંભાવના શોધવી છે. ધ્યાનથી જુઓ, મેં આના માટે મેં એમ કહું કે 3 વાર છાપ મળે. માની લો કે ઘતના એ ધારું છું શું કરે છે કે 3 વાર, અથવા અહીંયા લખો સિમ્પલી કે સિક્કા ઉછાળતા 3 વાર છાપ મળે. હવે ધ્યાનથી જુઓ તો કેવી રીતે લખીશ? તો સંભાવના એનું P of A, આ તમારું સૂત્ર કે ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા અંશમાં અને કુલ પ્રયત્નોની સંખ્યા છેદમાં. તો અહીંયા એક સિક્કો 3 છે, કુલ કેટલા પરિણામો આવી શકે? તો કે ભાઈ આ 1 2 3 4 5 6 7 8 કુલ 8 આવી શકે. મેં લખેલું છે તે તમારા છેદમાં જવા દેવાના. બરાબર છે? આ સૂત્રને ધ્યાનમાં રાખો. હવે ઘટના એ ઉદ્ભવે તે માટેના કુલ પ્રયત્નોની સંખ્યા તમારે થઈ ગયા. ઘટના એ ઉદ્ભવે તે માટેના હવે કઈ ઘટના છે? ઘટના એ હું ધારી સિક્કો ઉછાળતા 3 વાર છાપ મળે, એટલે કે 3 વાર છાપ મળે છે. તો ધ્યાન દીજો 3 વાર છાપ મળે એવા કયા પરિણામો છે? કે ભાઈ 3 વાર છાપ મળે તેવા તમે ધ્યાનથી જો તો ફક્ત ને ફક્ત આ એક જ અવલોકન છે. દેખાય છે? લખી શકાય ભાઈ ઘટના એ ઉદ્ભવે તે માટે કુલ એક જ વાર આવું 3 વાર છાપ મળે છે. માટે આની સંભાવના શું થશે? ઘટના એની સંભાવના આ થશે. સમજી ગયા? તમને એમ પૂછ્યું હોય કે 2 વાર છાપ મળે, 2 વાર, તો ઘટના બી લખો. 2 વાર છાપ મળે. હવે જો સંભાવના P of B મારે શોધવું હોય તો સૂત્ર પ્રમાણે કુલ પ્રયત્નોની સંખ્યા. હવે એક સિક્કો 3 વાર ઉછાળું છું, આનામાં દાખલો કરું છું, ધ્યાન આપજો. તો સંભાવનામાં કુલ પરિણામની સંખ્યા કેટલી? 2. કુલ પરિણામની સંખ્યા કેટલી છે? એક સિક્કો 3 ઉછાળતા કે 8 પરિણામ મળે. તો એ તો છેદમાં તમારો સેમ આવવાનો કુલ પરિણામની સંખ્યા. અને અંશમાં ઘટના B ઉદ્ભવતી માટેના કે B ઘટના કઈ છે? 2 વાર છાપ મળે. અહીંયા મેં લખેલી છે 2 વાર છાપ મળે છે. હવે 2 વાર કયા કયા છાપ મળે? તો તમે ધ્યાનથી જુઓ અને સાફ કરી નાખું છું. 2 વાર છાપ મળે કયા કયા પરિણામો છે? એક તો આ છે, બીજું આ છે, ફક્ત 2 વાર માત્ર. બીજું આ છે, બીજું કોઈ છે? આ નથી, આ બી નથી, આ બી નથી, આ બી નથી, આ બી નથી. તો ભાઈ કેટલા છે? કુલ 3. તો ફક્ત 2 વાર છાપ મળે એના માટેના પ્રયત્નોની સંખ્યા તમારી ઘટના ઉદ્ભવે માટે 3 છે. માટે સંભાવના તમારી શું થઈ ગઈ? P of B is equal to 3/8. આવી રીતે દાખલા. હવે આના માટે જોઈએ, એક સિક્કો 2 વાર ઉછાળીએ છીએ તો ત્યારે તમારે સિમ્પલ આના માટે માની લો કે મેં ઘટના C લઈ લઉં છું, P of C. તો P of C કયો લઈએ આમાંથી? ફક્ત 1 વાર છાપ મળે. માની લો આ લઈ લે, ફક્ત 1 વાર છાપ મળે. આના માટે મારે સંભાવના શોધવી હોય તો સિમ્પલ અંશમાં શું આવશે? એ ઘટના ઉદ્ભવતી માટે ઘટના કઈ છે? ફક્ત 1 વાર છાપ મળે. બરાબર. અને બીજું શું છે કે ભાઈ કુલ પ્રયત્નોની સંખ્યા. તો કુલ પરિણામ કેટલા છે? તો આ 4 પરિણામો છે, માત્ર કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 4 છે. એ તો મારા છેદમાં જવા દેવાના. અને અંશમાં શું મૂકીશું કે ભાઈ ફક્ત 1 વાર છાપ મળે. તે અહીંયા કયા કયા આવશે? તો ભાઈ અહીંયા બી 1 વાર છાપ મળે એટલે આ બી અવલોકન ગણાશે, અહીંયા બી 1 વાર છાપ મળે એટલે આ બી અવલોકન ગણાશે. કેટલા આવ્યા? તો કે ભાઈ અંશમાં તમારા ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા 2 આવી. આનો તમે ભાગાકાર કરી શકો. તમારા 2 દુ 4, આ 2 2 ઉડી જશે, શું બચશે? 1/2. આને મારે પોઈન્ટમાં લખો તો 0.5 તમારું આ સંભાવના થશે. આવી રીતે આપણે સંભાવનામાં સિક્કાઓને રિલેટેડ દાખલાઓ અલગ અલગ કરી શકાય. સમજી ગયા? તો પ્લીઝ વિડીયો પોઝ કરી દો અને વ્યવસ્થિત સારા અક્ષરે તમારી નોટમાં લખી દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સમતોલ પાસા વિશે. સમતોલ પાસો કેવો દેખાય છે? અહીં થોડું કહું તો આવી રીતે સમઘન ટાઈપ હોય, રાઈટ? જેમાં કુલ કેટલી બાજુ હોય? તો 4 દિશાની 4 બાજુ, એક ઉપર અને એક નીચે. તેમાં અલગ અલગ અંકો લખેલા હોય. કેટલા અંકો લખેલા હોય? તો ઉપર માની લઈએ 1 હોય, અહીંયા સામેની બાજુ આપણી સાઈડ 2 હોય, આ બાજુની બાજુ 3 હોય, તો નીચેની સાઈડ કદાચ 4 હશે. એવી રીતે ગમે તે રીતે લખેલા હોય. બરાબર. તો કુલ કેટલા લખેલા હશે? 6. એક મતલબ કે એક બાજુ પર એક તમારા એટલે ચોરસ ઉપર એક અંકો લખેલા છે. 1 2 3 4 લખેલા ને તબકા હોય. બરાબર. તો આપણે આના વિશે સમતોલ પાસામાં 2 રીતે સમજવું છે કે ભાઈ એકવાર સમતોલ પાસો
ઉછાળતા કેટલા પરિણામો મળી શકે? તો કે છે કે ભાઈ 1 અંક આવી શકે, 2 અંક આવી શકે, 3 અંક આવી શકે, 4 અંક આવી શકે, 5 અંક આવી શકે, યા તો 6 અંક આવી શકે. તો અહીંયા આગળ કુલ કેટલા પરિણામો મળે છે? કે ભાઈ કુલ પરિણામો બરાબર કેટલા થશે? 6 મળશે. બરાબર છે. તો કેવી રીતે ભાઈ એક બી મળી શકે, બે બી. આ તમારા કુલ પરિણામો છે અલગ અલગ. આ 6 માંથી કોઈ બી ઉદ્ભવી શકે એક ઉપરની લિસ્ટ પર. પછી બીજું શું આવે? ભાઈ એક ભાગ અથવા તો એક સમતોલ પાસો 2 વાર ઉછાળતા અથવા બે સમતોલ પાસા 1 વાર ઉછાળતા. બરાબર છે. તો આના માટે જોઈએ તો કેટલા અવલોકનો મળશે? તો પહેલી વાર 1 નંબર આવે, બીજામાં 1 આવે, આવું બની શકે. અથવા તો પહેલામાં 1 હોય, બીજામાં 2, પહેલામાં 1 હોય, બીજામાં 3 હોય, પહેલામાં 1 હોય, બીજામાં 4 હોય, પહેલામાં 1 હોય, બીજામાં 5 હોય, પહેલામાં 1 હોય, બીજામાં 6 હોય. બરાબર. પછી પહેલામાં કદાચ 2 આવે તો 1, 2 આવી શકે, 3, 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. પછી 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. આવી રીતે તમે ધ્યાનથી જુઓ તો તમને કુલ કેટલા અવલોકનો મળે છે એ ગણતરી કરીને મને કહેશે. તો 1 2 3 4 5 6 6 ને ઉપરથી 6, કુલ 6 ગુણ્યા 6 એટલે 36 અવલોકનો તમને મળશે. એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી? 36 મળે. મેં અહીંયા તમને આગળ બી બતાવી દીધી હતી. પછી ઉછાળતા કુલ અવલોકનો કેટલા છે? 6. તો 6 ની એક જ વાર ઉછાળે તો 1 ઘાત, અને અહીંયા એક સમતોલ પાસો 6 વાળા અવલોકનો એક સમતોલ પાસો અને 2 વાર ઉછાળે તો 6 ની 2 ઘાત જેટલા પરિણામો. અને જોઈ લો આ 36 થઈ ગયા છે. તો આવી રીતે મતલબ કે કેવી રીતે યાદ રાખવાના છે તે કે ભાઈ 1 1 2 1 2 3 1 4 1 5 1 6, પછી 2 ની શરૂઆત કરો એ 6 સુધી લખો કે પહેલી વાર એક અવલોકન છે તો બીજી વાર તમારે 1 બી આવી શકે, 2 બી આવી શકે, 3 બી આવી શકે, 4 બી આવી શકે, 5 બી આવી શકે, 6 બી આવી શકે. અથવા બીજી વાર પહેલી વાર 2 નંબર આવ્યો અને પછી બીજી વાર 1 2 3 4 5 6 કોઈ બી આવી શકે. એવી રીતે કરતા કરતા પછી પહેલી વાર 6 આવે તો પછી બીજી વાર તમારે 1 થી લઈને 6 ની અલગ અલગ પરિણામો આવી શકે. આમાં નોર્મલી તમારે અહીંયા તો પૂછાશે, અહીંયા કેવા પ્રકારના દાખલા પૂછાય તે ધ્યાન રાખો કે ભાઈ અહીંયા તો તમને પૂછાશે કે ભાઈ 3 થી મોટો અંક આવે એવી કોઈ, અથવા તો કે ભાઈ બેકી યુગ્મ સંખ્યા આવે, યુગ્મ અંક આવે, અથવા તો અયુગ્મ અંક આવે, અથવા તો શું આવે? અવિભાજ્ય અંક મળે, અથવા તો વિભાજ્ય. આવા અલગ અલગ પ્રકારના એક સમતોલ પાસાને એકવાર ઉછાળતા તમને અલગ અલગ મળી શકે. હવે આને જો આપણે ઘટના A ધારીએ, B ધારીએ, C ધારીએ, D ધારીએ, E ધારીએ તો આની સંભાવના મારે P of A વડે દર્શાવવાનું, આની P of B વડે દર્શાવવાનું, આની P of C વડે, આની P of D વડે, આની P of E વડે. બરાબર. સંભાવના શું થશે? શું થશે સંભાવના? તો કે ભાઈ આની
કુલ પરિણામની સંખ્યા કેટલી? એ તો 6 છેદમાં બધાના કમ્પલસરી છે 6 જ આવવાના છે. હવે 3 અંક આવે, સોરી 3 થી 3 અંક, और 3 અંક કેટલો છે? એક વાર. કેટલી વાર આવે છે? 3 અંક અહીં એક જ વાર આવે છે, 1/6. યુગ્મ અંક આવે, યુગ્મ એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા કઈ છે? 2 4 6. તો 2 4 ને 6, આના માટે 2 4 ને 6 કેટલા થઈ ગયા? 1 2 ને 3, તો 3. અહીં કુલ પરિણામ તો તમારા 6 થઈ ગયા. તો કેટલા છે અવલોકનો? 3. ઘટના ઉદ્ભવે એમાં થઈ ગઈ સંભાવના. સી અયુગ્મક. અયુગ્મક કયા છે? 1 3 5. એટલે કુલ કેટલા થઈ ગયા અંશમાં? કે તમારા 3 અંકો થઈ ગયા. અને કુલ પરિણામની સંખ્યા તો એઝ ઇટ ઇઝ 6 જ રહેવાનો. સંભાવના ડી. આમાં બી છે તો તમારું કુલ પરિણામની સંખ્યા છે એટલે સેમ જ રહેવાનો. અવિભાજ્ય અંક. અવિભાજ્ય અંક કયો મળે? તો અવિભાજ્ય અંક એટલે કે જેને તમારે વિભાજ્ય નથી. તો એવા કયા કયા? તો કે ભાઈ એક તો તમારી તટસ્થ સંખ્યા છે, 2 આવી શકે અવિભાજ્ય, 3 અવિભાજ્ય સંખ્યામાં 4 તો ભાઈ 2 * 4 પડે તો મળે, 5 અવિભાજ્ય સંખ્યા આવે અને 6 એટલે કે 3 * 6 એ તો આવી નહીં શકે. એટલે તમારા અવિભાજ્ય અંકમાં તમારા આવે આ અને આ. તો કુલ કેટલા થઈ ગયા? હવે 3. તો ભાઈ તમારી સંભાવનામાં અંશમાં આવશે 3. હવે બીજું વિભાજ્ય અંક મળે. વિભાજ્ય એક તો તટસ્થ સંખ્યા, એક તો મતલબ કે તમારે લખવા નથી, કેટલા મળશે? 2. એટલે કે ભાઈ 2/6. કયા કયા? 4 અને 6 બાકીના. સમજી ગયા? તો આવી રીતે અલગ અલગ પ્રકારની તમારા આવે. તો કઈ કરવાનું? સંભાવના એટલે બીજું કંઈ નથી. મેં અહીંયા જ એકવાર સૂત્ર લખેલું હતું કે ભાઈ ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો જ્યારે કોઈ દાખલો હોય તમારો તો તેમાં છેદમાં તમારો કુલ પ્રયત્નોની સંખ્યા તો સેમ જ રહેવાની છે. અને પછી ઘટના ધારે તે પ્રમાણે તમારા ઘટના પ્રમાણે વારાફરતી એક એક કરીને અવલોકન જે પણ માંગેલા તે તમારા કુલ અવલોકનો લખેલા છે એમાંથી જ શોધવાના છે. સમજી ગયા? તો અહીંયા મેં જ કર્યું છે ને, મને અહીંયા જેટલા બી અંશમાં તમને પ્રયત્નો મળ્યા, પરિણામો મળ્યા, તે બધા ક્યાંથી શોધ્યા? આમાંથી શોધ્યા. હવે સેમ આમાં કેવી રીતે હશે? તો આની અંદર થોડું અલગ રીતે પૂછાય છે. આમાં કંઈ અલગ અલગ પૂછાશે એવું નહીં, પણ આમાં કંઈક આવી રીતે પૂછાય છે કે ભાઈ બંને સમાન અંક આવે, બંને વાર સમતલ પાસો ઉછાળે ને બંને વાર સમાન અંક આવે. સમાન અંક આવે તેવા કેટલા કેટલા છે? તો 1 1 2 2 3 3 4 4 5 5 6, સોરી 6 6. તો કેટલા છે એવા? 1 2 3 4 5 ને 6 હશે. બીજું ખાસ કરીને પૂછાય છે તે અંકોનો સરવાળો. 2 વાર મળતા આપણે સમતલ પાસા ઉછાળે, 2 સમતલ પાસા આપણે ટોટલ કરીને પછી આપણે આગળ વધતા હોઈએ ને રમતમાં એપ્લાય કરતા હોઈએ. તો અહીંયા મતલબ બંને અવલોકનોનો સરવાળો ખાસ પૂછાય છે. તો ભાઈ બંને અવલોકનોનો સરવાળો અને અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા કેટલી? હવે ધ્યાનથી જો. તો બંને અવલોકન પહેલા ઓછામાં ઓછું કેટલું છે એની શરૂઆત કરીએ. બંને અવલોકનો માટે તો સૌથી પહેલા વાત કરીએ ભાઈ સરવાળો 1 + 1 નો સરવાળો કેટલો થાય? કે ભાઈ સરવાળો 2 થાય છે. 2 સરવાળો થાય તેવા કેટલા મળે છે? 1 1 એક જ અવલોકન મળે છે. બંને અવલોકનોનો સરવાળો 2 પછી 3 થાય એવા દેખાય છે. 1 2 + 1 અને 1 + 2 કેટલા થઈ ગયા? 1 અને 2. એટલે કે સરવાળો 3 થાય એવા કયા થયા? 2 1 અને 1 2. એટલે કુલ કેટલા અવલોકન થઈ ગયા? 2. સરવાળો આના પછી આગળ 4 થાય એવા. સરવાળો 4 થાય તેવા કયા કયા છે? જો ધ્યાનથી. 3 1 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. એટલે કે અહીંયાથી તમે ધ્યાનથી જોજો કંઈક આવી રીતે જાય છે. કેટલા અવલોકન મળે? 1 2 3 એટલે કે 3 મળે. સરવાળો કેટલો થાય? 5 થાય તેવા. તો સરવાળો 5 થાય તેવા કેટલા અવલોકનો છે? કેટલા છે? 4 1 3 2 5 થશે, 2 3 5 થશે, 1 4 5 થશે. કેટલા થશે? કુલ 1 2 3 4 થશે. બરાબર. સરવાળો 6 થાય એવા. તો અહીંયા જો 1 5 1 4 2 3 3 2 4 1 5 6. કેટલા થઈ ગયા? 1 2 3 4 5. જોઈ લે સરવાળો બધાનો તમારો 6 થશે. સરવાળો 6 થાય એવા. કેટલા છે? 1 2 3 4 ને 5. દેખાય છે? ધ્યાનથી આમાં જોતા રહેજો. હવે સરવાળો 7 થયો. 6 + 1 5 + 2 7, 4 + 3 7, 3 + 4 7, 5 2 + 5 7, 6 + 1 7. તો જો ધ્યાનથી આ બધાનો સરવાળો કેટલો થશે? 7 થશે. કેટલા અવલોકન થઈ ગયા? 1 2 3 4 5 6. તો સરવાળો 7 થાય એવા કેટલા અવલોકન થઈ ગયા? 7.
હવે સરવાળો 8 થાય એવા, સરવાળો 9 થાય એવા, સરવાળો 10 થાય એવા, અને સરવાળો 11 થાય એવા, અને સરવાળો 12 થાય ફટાફટ જોતા જ 8 થાય એવા કેટલા છે? 6 2 5 3 8 થઈ ગયા. આ 5 3 8 4 4 8 5 3 5 7 અને 2 6 8. તો આ પ્રમાણે તમારું થશે. તો કેટલા થઈ ગયા? 1 2 3 4 અને 5 થઈ ગયા 5. સરવાળો 9 થાય એવા 6 3 9 5 4 9 4 5 9 અને 6 3 ને 6 9 એટલે કેટલા થઈ ગયા? 1 2 3 4. સરવાળો 10 થાય એવા તો પહેલું અવલોકન 6 4 10, બીજું અવલોકન 5 5 10, ત્રીજું અવલોકન 4 ને 6 10 એટલે કે 3 અવલોકન થઈ ગયા. સરવાળો 11 થાય એવો 6 ને 5 11, 5 ને 6 11 એટલે કુલ અવલોકન કેટલા થઈ ગયા? 2. અને સરવાળો 12 થાય એવો તો કેટલા અવલોકનો છે? આ છેલ્લું બાકી રહ્યું ભાઈ 1 અવલોકન છે. તો મેં તેને ધ્યાનથી જુઓ તો કે અહીંયા આગળ 7 પર મેક્સિમમ પરિણામો મળે છે. ત્યાંથી જેમ જેમ જઈએ તેમ તેમ અહીંયા આગળ ઘટતા જાય છે, અને અહીંયાથી બી પછી ધીરે ધીરે ઘટતા જાય છે. ઓકે, તો સરવાળો ક્યાંથી શરૂઆત થઈ? ભાઈ સરવાળો મિનિમમ સરવાળો કેટલો થાય છે? 2 અવલોકનોનો સરવાળો. તો કે ભાઈ 2 થાય, અને મેક્સિમમ સરવાળો કેટલો થાય છે? 12 જાય છે. કોઈ જગ્યાએ તમને પૂછ્યું હોય કે ભાઈ આપેલા એક સમતોલ પાસાને 2 વાર ઉછાળે અને મળતા અંકોનો સરવાળો 13 થી વધારે થાય તો આપણે શું કહી શકીએ? એ અશક્ય ઘટના છે, સંભવિત નહીં શકે. તે અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? મેં એમાં ગુણધર્મ તમે લખી ગયેલો છે. કેટલી છે? 0 છે. બરાબર છે. હવે બીજું કે ઘટના તમારે સંભાવનાનો સરવાળો તમારો 2 થી ઓછો અંક આવે તો ભાઈ સરવાળો 2 થી ઓછો અંક આવી શકે? કોઈ અવલોકન એવું છે કે જેથી 2 થી ઓછો અંક મળે? નહીં. તો એ બી ઘટનાની સંભાવના 0 મળે. પણ ચોક્કસ ઘટના, ધ્યાન આપજો, ચોક્કસ ઘટના કેવી? તમારે સમતોલ પાસાને 2 વાર ઉછાળતા મળતા અંકોનો સરવાળો 13 થી ઓછો આવે. 13 થી ઓછો એટલે કેટલા આવે? તો કે ભાઈ 12 આવી શકે, 11 આવી શકે, 10 આવી શકે, 9 8 7 6 5 4 3 2 બધા આવી શકે. તો બધા અવલોકનો, એ બધા અવલોકનો મતલબ કે ટોટલ સરવાળો તમે મીન્સ કે આ તમે કરશો તો કુલ અવલોકન કેટલા હશે? આ બધા આવશે. એ ચોક્કસ ઘટના થઈ ગઈ. એટલે કે એમાં ઘટના ઉદ્ભવતી માટેના પ્રયત્નોની સંખ્યા 36 અને કુલ પરિણામની સંખ્યા કેટલી? 36. 36 ભાગ્યા 36 તમારો ભાગાકાર કેટલો આવશે? 1 આવશે. એટલે એ ચોક્કસ ઘટના થઈ ગઈ. તો સમતોલ પાસામાં કંઈક આવી રીતે પૂછાશે. તો ખાસ એક વાર ઉછાળે ત્યારે કંઈક આ ઉદાહરણ છે, નથી બી અલગ રીતે પૂછી શકાય. તમને એમ બી પૂછે કે ભાઈ 3 થી નાનો અંક આવે ત્યારે મળતી ઘટનાની સંભાવના કેટલી? 3 થી મોટો અંક આવે તેની સંભાવના કેટલી? 7 થી નાનો અંક આવે તેની સંભાવના કેટલી? એવી રીતે બી અલગ અલગ પૂછી શકાય. પણ સમતોલ સિક્કા માટે કંઈક સમતોલ પાસા માટે કંઈક આ પ્રમાણે હશે. સમજી ગયા? તો પ્લીઝ વિડીયો પોઝ કરો અને વ્યવસ્થિત લખી લો. આને યાદ રાખવા માટે ખાસ કે ભાઈ આ 2 3 4 5 6 7 જો મેં આવી રીતે મતલબ એક આકૃતિ દોરી છે, આવી રીતે મતલબ ક્યાંથી ક્યાં કેવી રીતે યાદ રાખવાનું છે. આને એકની નીચે જ અને બાજુમાં સીધે સીધે તેની નીચે અવલોકન લખતા રહેશો ને તમને સરસ પ્રકારની પેટર્ન મળશે. અને એ પ્રમાણે સરવાળો પણ આવે છે. આ એક યાદ રાખવા માટે તમને કે ભાઈ સરવાળો પછી કરવાની સમય બગડે. અચાનક તમને પૂછ્યો ભાઈ સરવાળો 7 આવે ત્યારે કેટલા? તમને શોધવા બેસવાના તો આ બધું શોધશો તો કેટલો સમય લાગે? તો તમને એક આગળથી જ બતાવી દઉં છું કે ભાઈ 7 આવે તો ભાઈ આ પ્રમાણે તમારે જોઈ લેવા. કેટલા મળશે તમને અહીંયા દેખાય છે. અને એનો સરવાળો તમને એમ નહીં પૂછશે કે 1 જ 2 થાય. તમને એમ પૂછશે કે ભાઈ મળતા અંકોનો સરવાળો 4 થી વધુ અને 10 થી ઓછો આવે ત્યારે શું કરશું? ત્યારે બધા વધવાનો. 4 થી વધુ એટલે કે 5 અને 10 થી નાનો એટલે કે 9 સુધી. એટલે કે 5 6 7 8 9 આ 5 5 નો સરવાળો. તો અહીંયા કંઈ નહીં. 4 થી વધુ એટલે કે 5 અને 10 થી ઓછો એટલે કે આમાં કુલ કેટલા મળશે? આ કોઠું યાદ રાખો. જોઈ લો. આનો સરવાળો કરી દેવાનો. 4 ને 5 9 9 ને 6 15 15 ને 5 20 20 ને 4 24. ઘટના ઉદ્ભવતી માટે પરિણામની સંખ્યા કેટલી? 24. અને કુલ પરિણામોની સંખ્યા તમને ખબર છે બધામાં એઝ ઇટ ઇઝ છેદમાં સમાન રહેવાનું છે 36. સમજી ગયા? તો આ પ્રમાણે મતલબ આપણે આના દાખલાઓ કરીશું.